અને આ સાથે અન્ય મહત્વના સમાચાર પર નજર કરીશું। અમદાવાદના ગોતાની સોસાયટીઓમાં રોગચાળો વકર્યો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી, મેયર સાથે વાત કરી। અમિત શાહે પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે। કમિશનર આરોગ્ય અને પાણી પુરવઠાના અધિકારીઓને સૂચના પણ આપી અને જરૂરી તમામ પગલાઓ લઈ તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે। આરોગ્ય વિભાગની 40 ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરાયો છે। ત્યારે ઘાટલોડિયા અને ગોતામાં આ રોગચાળાની અસર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી તમામ પગલાં લેવા માટે જણાવ્યું। ઘાટલોડિયા અને ગોતામાં રોગચાળાની પરિસ્થિતિ વિશે અમિત શાહે માહિતી મેળવી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી અને પરિસ્થિતિ શું છે આ તમામ વિસ્તારમાં એનો તાગ તેમણે મેળવ્યો છે। ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેમની ટેલિફોનિક વાતચીત અને તમામ પગલાં લેવા માટે સૂચના પણ આપી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। મેહુલ, ઘાટલોડિયા અને વંદે માતરમ એ તમામ વિસ્તારમાં રોગચાળો વકર્યો છે, જેને કેન્દ્રીય ગૃહમંત્રીએ તેમની નોંધ લીધી છે। મુખ્યમંત્રી સાથે વાતચીત, શું વધુ વિગતો? બિલકુલથી વાત કરવામાં આવે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અમદાવાદના મેયર હિતેશ બારોટ સાથે ચર્ચા કરી છે। જે રીતે ઘાટલોડિયા વિસ્તારની અંદર ગોતા વોર્ડમાં જે પરિસ્થિતિ થઈ છે રોગચાળાની, તેને લઈને સમીક્ષા કરવામાં આવી છે અને જે કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલા પગલાંની સૂચના પણ જે છે તે આપવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધી જે પણ સોસાયટીઓમાં રોગચાળો ફેલાયો છે ત્યાં પીવાનું પાણી આપવાની સ્થિતિ હોય, હાઉસ ટુ હાઉસ આરોગ્યની ચકાસણી હોય અને 40 હેલ્થ ટીમ દ્વારા જે સર્વે કરવામાં આવી રહ્યો છે તે તમામ વિગતો તેમને આપવામાં આવી છે। આ સિવાય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જરૂરી પગલાં લેવા માટે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હિતેશ બારોટ જે મેયર છે તેમને સૂચના આપી છે। તેમના મત વિસ્તારમાં આવતા આ જે વિધાનસભા બેઠકની અંદરના જે ગોતા વોર્ડની અંદર જે પરિસ્થિતિ સર્જાઈ છે તેમાં ચોખ્ખું પીવાનું પાણી જે ટેન્કરથી આપવા માટે અને પાણીની ટાંકીની જે સફાઈ કરવા માટે અને જે પાણીની લાઈનો છે તેમાં રિપેરિંગ દરમિયાન જે પ્રદૂષિત પાણી જે સાથે મિક્સ થયું હતું તેની પણ સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે અને સાથે જરૂરી જે પગલાં લેવામાં આવ્યા છે તે અંગેની વિગત આપવામાં આવી છે। જી મેહુલ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેમણે મુખ્યમંત્રી સાથે વાતચીત કરી અને તમામ એવા પગલાં લેવા માટે તેમણે જણાવ્યું।